મિત્રો આજે આપણે આવ્યા છીએ એક સુવિખ્યાત માં આશાપુરાનું મંદિર જોવા માટે, જે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં માતાના મઠ ગામે આવેલું છે। તો મિત્રો ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને જાડેજા રાજપૂતોની કુળદેવી ગણવામાં આવે છે। મિત્રો તો ખૂબ સુંદર આ મંદિર છે, એનો ઇતિહાસ પણ એટલો જ ખૂબ સુંદર છે। મિત્રો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તો બતાવીએ આખું જ મંદિર કેવા પ્રકારનું છે ને કેવી અહીંયા વ્યવસ્થા છે। તો મિત્રો આ છે આશાપુરાનો મઢ ગણવામાં આવે છે, જે માતાના મઢ તરીકે મિત્રો ઓળખાય છે। ખૂબ સુંદર મંદિર છે અને અહીંયા યાત્રાળુઓ માટે પણ ખૂબ સારી એવી સગવડ કરવામાં આવે છે। મિત્રો તમે જુઓ, આખી જ પડતાળમાં આ પ્રકારે સુંદર મજાનું અહીંયા મંદિર જોવા મળે છે, જો કે રાજપૂત જાડેજા વંશના કુળદેવી અહીંયા માનવામાં આવે છે। અને મિત્રો આ પ્રકારની આખી જ વ્યવસ્થા અહીંયા માતાના મઢના મંદિરની અંદર જોવા મળે છે। ખૂબ સુંદર વ્યવસ્થા છે। અહીંયા બાજુમાં સરસ મજાનું અહીંયા તમે જુઓ યાત્રિકો માટે રહેવા માટેની પણ ખૂબ સુંદર અહીંયા વ્યવસ્થા જોવા મળે છે, આપ નિહાળી શકો છો। મિત્રો અહીંયા બધું જ બાંધકામ તમે જોઈ શકો છો, યાત્રાળુઓ સારી રીતે અહીંયા રહી શકે એ માટે અહીંયા ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર અહીંયા કામગીરી જણાઈ રહી છે। અહીંયા મિત્રો જુઓ તમે, પિલર્સ જે કહી શકાય, જો કે નવીન છે પરંતુ ખૂબ સુંદર છે અને કલાત્મક આપણે કહી શકીએ એ પ્રકારના અહીંયા પિલર્સ જોવા મળે છે। આ પ્રકારનું આખું જ લોકેશન મિત્રો જોવા મળે છે। અહીંયા એક નાના બગીચાનું પણ આયોજન આપ નિહાળી શકો છો। મિત્રો બાળકોને ખૂબ મજા આવે એ પ્રકારનું અહીંયા આયોજન જોવા મળે છે અને હજારો પ્રકારના એમ કહેવાય કે શ્રદ્ધાળુઓની અહીંયા શ્રદ્ધા જોવા મળે છે। અને એવું પણ કહેવાય છે કે આશાપુરા માતાજીની ચમત્કાર જે છે એ હજુ પણ અહીંયા જોવા મળે છે। હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા આવે છે અને એ પોતાની માનતા અહીંયા આવી અને પૂરી કરે છે। આ પ્રકારે અહીંયા એક બીજું વાતાવરણ જોવા મળે। તમે જુઓ મિત્રો, આ આયોજન અહીંયા ફાઉન્ટેન અથવા ફુવારા હોય એ પ્રકારનું આયોજન અહીંયા જોવા મળે છે। ખૂબ સુંદર મિત્રો મંદિર છે, તમે નિહાળી શકો છો। આખું જ મંદિર આ પ્રકારે અહીંયા દેખાય છે, બાંધકામ પણ ખૂબ સુંદર છે। તો મિત્રો અંદર જઈને તમને જો શૂટ હશે, પરમિટ હશે તો અંદર જઈ અને તમને બતાવીએ કે મંદિર કેવું છે અને તમને દર્શન કરાવીએ। મિત્રોમાં આશાપુરાનું મંદિર ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। મિત્રો કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આ મંદિર આવેલું છે અને ઐતિહાસિક ખૂબ મહત્વ ધરાવે છે। લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે। મિત્રો ખૂબ સુંદર આ મંદિર દેખાય છે, બહારનો આખો વ્યૂ આપ નિહાળી શકો છો। આજુબાજુ નાના મંદિરો છે અને હજારોની સંખ્યામાં અહીંયા લોકો શ્રદ્ધાથી પોતાનું માથું ટેકવે છે। જોકે અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ છે, અમે તમને બહારથી બતાવવાનો પ્રયત્ન કરીશું। આ છે તમે જુઓ, નાનું મંદિર પણ અહીંયા જોવા મળે છે હનુમાન દાદાનું, આપ નિહાળી શકો છો। ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે મિત્રો આ મંદિર અને હજારોની સંખ્યામાં અહીંયા લોકો આવે છે। અને એવું કહેવાય છે કે જાડેજા વંશના રાજપૂત ભાઈઓની આ એમ કહેવાય કે કુળદેવી છે। મિત્રો તમે જુઓ, ઉપર ધજા પણ ફરકે છે। ખૂબ સુંદર અહીંનું વાતાવરણ છે અને મન ભાવ વિભોર થઈ જાય એવી આ જગ્યા છે। મિત્રો અહીંયા ઘણા બધા લોકો દર્શનાર્થે આવે છે। જુઓ મિત્રો, આ પ્રકારનું આખું મંદિર દેખાય છે, પથ્થરોથી બનાવેલું ખૂબ સુંદર આ મંદિર છે। મિત્રો આપ નકશીકામ પણ જોઈ શકો છો, જો કે નવીન બનાવેલ છે પરંતુ ખૂબ સુંદર છે। આ પ્રકારે ચુંદરી લઈ અહીંયા લોકો આવે છે માતાજીને ચઢાવવા માટે। આ પ્રકારે મંદિર આખું દેખાય છે મિત્રો। અને આ મંદિરની અંદર જવાની મનાઈ છે વિડીયો શૂટિંગની, પરંતુ અમે તમને બહારથી દર્શન કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ। જુઓ કેટલા લોકો અહીંયા શ્રદ્ધાથી પોતાનું માથું ટેકવે છે માં આશાપુરા આગળ। મિત્રો માં આશાપુરાની અહીંયા 5 થી 6 ફૂટ ઊંચી આખી જ મૂર્તિ જોવા મળે છે। ખૂબ સુંદર અને આહલાદક વાતાવરણ છે અહીંનું। જુઓ મિત્રો, આ માં આશાપુરાનું મુખ્ય મંદિર। તો આ પ્રકારે મિત્રો માં આશાપુરાનું મંદિર છે અને તમને અમે બહારથી પણ બતાવવાનો પ્રયત્ન કરીએ। આ પ્રકારના નાના નાના મંદિરો પણ અહીંયા જોવા મળે છે। મિત્રો આપ નિહાળી શકો છો, 3 મંદિરો આ નાના ડાબી બાજુએ જોવા મળે છે। તો જુઓ મિત્રો, આ પ્રકારના મંદિરો અહીંયા નાના નાના આ મંદિરની બહાર જોવા મળે છે। અહીંયા ઘણા બધા લોકો આવે છે। મિત્રો આ ગણપતિ દાદાની મૂર્તિ આપ નિહાળી શકો છો અને શ્રદ્ધાળુઓ મિત્રો આ પ્રકારે થાળીની અંદર પ્રસાદ અને ચુંદરી લઈ અને માતાજીને ચઢાવે છે। સાઈડ વ્યૂ અમે તમને મિત્રો બતાવવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રકારે આખું જ મંદિર સાઈડમાંથી દેખાય છે, ખૂબ સુંદર છે। મિત્રો આખું જ બહારનું વાતાવરણ આ પ્રકારે જોવા મળે છે। અમે તમને બતાવીએ મિત્રો, અહીંયા ધર્મશાળા રોકાવા માટે મિત્રો અહીંયા સરસ સગવડ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। તો રાત્રિ રોકાણ કરવું હોય તો પણ અહીંયા કરી શકાય છે। મિત્રો ખૂબ સુંદર અહીંયા વાતાવરણ જોવા મળે છે અને પાછળની બેક સાઈડથી અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે મંદિર આખું આ પ્રકારે જોવા મળે છે અને આ મંદિરની પાછળ
આખી યજ્ઞશાળા છે એ પણ અમે તમને મિત્રો બતાવીએ તો આ પ્રકારનું પાછળથી આખું મંદિર દેખાય છે મિત્રો. નકશીકામ વાળું હોય એ પ્રકારનું બાંધકામ છે મિત્રો અહીંયા જોવા મળે છે. આજુબાજુ લોખંડની ગ્રીલ લગાવેલી છે સેફટીના ભાગરૂપે. લોકો અહીંયા ઘણા બધા આવે છે મિત્રો. જો ઉપરથી આખું જ મંદિર આ પ્રકારનું દેખાય છે. આ છે આખું મિત્રો માં આશાપુરાનું મંદિર જે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે મિત્રો. જુઓ યજ્ઞશાળા પણ આ પ્રકારે આપ નિહાળી શકો છો. મંદિરના બિલકુલ પાછળ આ યજ્ઞશાળા આવેલી છે. ખૂબ સુંદર અહીંનું વાતાવરણ છે, આપ નિહાળી શકો છો મિત્રો. જુઓ તમે આ પ્રકારની પાછળ બેઠક વ્યવસ્થા છે, અંદર બ્લોક મૂકેલા છે અને લોકો બેસી શકે એવી સગવડ કરેલી છે. આ મુખ્ય એનો દરવાજો છે અને બાજુમાં ઐતિહાસિક આ ગેટ પણ આપ નિહાળી શકો છો. તો આ પ્રકારનું આખું જ અહીંયા વાતાવરણ જોવા મળે છે મિત્રો. જુઓ અત્યારે કેટલું સુંદર વાતાવરણ જોવા મળે છે અને લોકોની અહીંયા ભીડ જોવા મળે છે. તો મિત્રો આ પ્રકારે માં આશાપુરાનું મંદિર છે જે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે અને આ એનો મુખ્ય ગેટ છે જ્યોતિ પ્રવેશ મેળવાય છે. તો મિત્રો આ હતો અમારો એક સરસ મજાનો માતાના મઢનો વિડીયો. જો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપણી સુધી પહોંચી શકે.